शहर के एपीएमसी मार्केट में एक बार फिर विवाद गहराता नजर आ रहा है। एपीएमसी के व्यापारी मंडल के अध्यक्ष और एपीएमसी चेयरमैन समीर मपारा पर केरी मार्केट के होलसेल व्यापारी एवं सचिव अरुण त्रिपाठी द्वारा हमला किए जाने की घटना सामने आई है। ये पूरी घटना सीसीटीवी में कैद हो गई है। जानकारी के अनुसार एपीएमसी चेयरमैन समीर मपारा एपीएमसी परिसर में एक अन्य व्यक्ति के साथ बातचीत कर रहे थे, तभी अरुण त्रिपाठी ने आकर उन पर अचानक हमला कर दिया और करीब 8 थप्पड़ मारे। ये घटना वहां लगे सीसीटीवी कैमरों में रिकॉर्ड हो गई। हमले की सूचना मिलते ही वलसाड सिटी पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई गई, जिसके आधार पर पुलिस ने आरोपी की गिरफ्तारी कर ली है। इस हमले के विरोध में होलसेल व्यापारी और दाना बाजार के व्यापारियों में भारी रोष देखने को मिला है। व्यापारी संघ की आपात बैठक बुलाई गई, जिसमें सर्वसम्मति से यह निर्णय लिया गया कि जब तक अध्यक्ष को न्याय नहीं मिलेगा, तब तक होलसेल बाजार और दाना बाजार पूरी तरह से बंद रहेंगे। गौरतलब है कि वलसाड का एपीएमसी मार्केट पिछले कुछ समय से विभिन्न कारणों से विवादों में घिरा हुआ है। इस ताज़ा घटना ने फिर से एपीएमसी प्रशासन और बाजार संचालन पर कई सवाल खड़े कर दिए हैं। घटना तो समीर भाई केरी मार्केट में गયેલા હતા। બહાર ટેમ્પો ભલો હતો, એ ટેમ્પા માટે કંઈ વાતચીત થશે અને એટલામાં જ જે અરુણભાઈ છે એ આવીને સમીરભાઈ પર હુમલો કર્યો અને જે માર કરેલો છે કરેલો હતો એમ। શા માટે મારવામાં આવ્યા એ કંઈ ખબર નથી। અચાનક હુમલો કરેલો છે, જાતિ દુશ્મની હોય કે બીજું કંઈ હોઈ શકે એ અમને ખબર નથી, પણ સમીરભાઈને જે માર મારેલો એ ખોટો છે। એ અમારા વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ છે અને એક ઉંમરવાળા વ્યક્તિ પર એવી રીતે હુમલો કરે એ નિંદનીય છે અને અમે એનો વિરોધ કરતા છે। હું આજરોજ સવારે મારા ઘરથી નીકળીને લગભગ 10:15 વાગે એપીએમસીની મારી ઓફિસમાં ગયો અને ઓફિસમાં હું થોડો વાર કામ પતાવીને હું બેઠો હતો। પછી ઓફિસ પાસેથી નીકળીને એપીએમસીના મેઇન મોટા ગેટ પરથી બહાર નીકળવા ગયો હતો ત્યારે અરુણભાઈ ત્રિપાઠીની દુકાનની સામે ઊભો રહેલો હતો। ત્યારે એક ટેમ્પોવાળાએ પાર્કિંગ કર્યું તો મેં એને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા ટેમ્પો પાર્ક નહીં કરવાનો। એટલે એ ભાઈ બી કોણ હતો, દીપક કે હું નામ હતું ખબર નહીં, અને એ મને ધમકાવવા માંડ્યો। પછી અરુણભાઈએ સીધો મારા પર હુમલો કરી દીધો, ધડાધડ મને મારવા જ માંડ્યા ને પછી એટલો બધો મારીને પછી પોતે દુકાનમાં એની દુકાન પાસે જ હતી ઘટના, એટલે એ પોતે લાકડું લઈને મને મારવા પાછળ દોડ્યો ને ધમકી આપી કે હું તમને મારી નાખીશ હવે જો એપીએમસીમાં પગ મૂક્યો તો। આગળ થયેલું ભાડા વખતે છે ને બોલાચાલી થયેલી ત્યારે એક બલસારી એક એ લોકોનો પ્રમુખ અને અરુણભાઈ અને એક કોઈ બદરે આલમ કરીને કોઈ છે, તેણે 3 જણા મને ત્યાં જ એપીએમસીમાં ધમકી આપેલી, તો વિડીયો બી છે। હોલસેલ એસોસિએશન માર્કેટનો પ્રમુખ છું। હવે એક સમીરભાઈ એક એના ઘરથી આવ્યા, એપીએમસી માર્કેટમાં ગયા, કોઈ ટેમ્પો ઉભેલો હતો, તેના સાથે વાતચીત કરતા હતા, ભાઈ ટેમ્પો તારો ખાલી થઈ ગયો, બહાર નીકાળી દે। એટલે પાછળથી અરુણભાઈ આવીને એને 2 4 5 7 લાપા મારી દીધા। ગણવામાં તો આવ્યા નથી, પણ એને બહુ માર્યો છે અને માર્યો તે ખોટો માર્યો છે, એ નિંદનીય છે। એવા કોઈ અકૃત્ય ગુંડા તત્વોને એને સબક મળવું જોઈએ અને એ જો નહીં મળશે તો અમે એસોસિએશન છીપા આખો હોલસેલ માર્કેટ સ્વતંત્ર બંધ રાખીશું જ્યાં સુધી એને ન્યાય નહીં મળવું, સમીરભાઈને નહીં મળે ત્યાં સુધી। અરે ઉંમરવાન માણા આજે 80 વર્ષનો 75 વર્ષના માણાને મારવાનું કારણ શું? અને આજે જે ઘટના બની છે તે ખરેખર નિંદનીય ઘટના છે। આવી ઘટના અગાઉ પણ બનેલી, પણ સમીરભાઈએ લેટ ગો કરીને જવા દીધી હતી। એ ભાઈને થોડુંક એ કહી રહ્યા કે ચાલો ભાઈ આપણે નથી સમજી જશે, પણ હજુ સમજતા નથી ને આજે જે ઘટના બની એ ખોટું છે ને આવું થવું ભવિષ્યમાં થવું નહીં જોઈએ। એટલા માટે વેપારી એસોસિએશને કડક પગલાં લીધા છે।